સાબર ડેરીના નકલી દૂધના વિવાદો સતત જનતામાં ફરતા થયા છે, ત્યારે એક વાયરલ વિડીયોએ ગંભીર આક્ષેપ કર્યો। જો કે અમે આ વિરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી, પણ ખરેખર આવું હોઈ શકે તેવા પ્રશ્નો મનને હલાવી નાખે છે। આ વાયરલ વિડીયોમાં જણાવવામાં આવે છે કે નકલી દૂધનો વિરોધ એ જનતાને આધપતે ચડાવવાનું કાવતરું હતું। જોઈએ વિગતો। જય પશુપાલક, જય ગૌ માતા। આજનો આપણો વિડીયો છે સાબર ડેરીના સત્તામંડળને સવાલો। સાબર ડેરીના સત્તામંડળનો હું સવાલ પૂછું છું કે તમે હમણાં છેલ્લા એક અઠવાડિયામાં બનાવટી દૂધ બાબતે બહુ મોટો અંદર ઝઘડો કર્યો। શું આ વાત સત્ય છે કે બનાવટી દૂધ બાબતે તમે અંદર ઝઘડો કર્યો? નહીં, બિલકુલ ખોટી વાત। આ એક તમે બનાવટી દૂધની વાત ડાયવર્ટ કરવા માટે ઝઘડ્યા છો। ઝઘડો તમારો શું હતો એ હું તમને જણાવું। તમારો ઝઘડો એવો હતો કે ચીઝ પ્લાન્ટના જે કોન્ટ્રાક્ટર છે, તમારા ડિરેક્ટર સચિનભાઈના ભાણેજ, કે જેમને સાબર ડેરીનો 40 લાખ રૂપિયા જીએસટી ભરેલો નહોતો, એટલે તમે તમારા એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના ઝાકરિયા સાહેબે એમનું બિલ અટકાવેલું। એમનું બિલ અટકાવ્યા પછી એમને કંઈક 85,000 રૂપિયા દંડ સાથે એમની રકમ ભરી, અને એ રકમ ભર્યા પછી એમનું બિલ તમે રિલીઝ કર્યું કે નહીં એ ખબર નથી, અને જીએસટીનો કાયદો શું છે એ પણ હું જાણતો નથી। પણ આની બાબતે અંદર તમારા જે વિરોધ થયો, ઝઘડો એનો હતો। તમે આ ઝઘડો બહાર આવ્યો એટલે તમે પશુપાલકોના ડુપ્લિકેટ દૂધ બાબતે ઝઘડ્યા એવું બતાવીને અને ડુપ્લિકેટ દૂધ બાબતે તમે વિરોધ કર્યો, આવું સાબિત કરવા માંગતા હતા જે ડિરેક્ટરો, એ તદ્દન જુઠ્ઠા છે અને ખોટા છે। જો પશુપાલકો માટે તમે લડ્યા હોય તો મારી માગણી મુજબનો તમે પહેલા ડેટા આપો। તમે કોઈ ડિરેક્ટર ડેટા આપવા માટે તૈયાર નથી। દરેક સ્થાનિક દૂધ મંડળી વાળાને વિચારવાનું છે કે દરેક જ્યાં ગામડાની સ્થાનિક મંડળીઓ વાળા, તમારા ગામનો જે ડિરેક્ટર છે એને તમે પૂછો કે 4 લાખ લીટર દૂધ કઈ મંડળીઓનું ઓછું થયું છે, એટલે આપણને ઓટોમેટિક ખબર પડશે કે કઈ મંડળીઓ છે। એ આ ડિરેક્ટરો જ સંડોવાયેલા છે। આમાં ઓછામાં ઓછા 5 થી 7 ડિરેક્ટરો એવા છે કે જેમને જાતે કરીને આ ડુપ્લિકેટ દૂધનો ધંધો ચાલુ કર્યો છે, અને એ દૂધ ઓછું થયું છે। એટલે આ બધા જ ભેગા મળી એક આ ષડયંત્ર કર્યું કે આ વાત ડાયવર્ટ થાય, બાકી આ આમનો કોઈ મુદ્દો જ નહોતો ડુપ્લિકેટ દૂધનો। અને આ લડત હતી ચીઝ પ્લાન્ટના જે કોન્ટ્રાક્ટર છે એમની, અને આને બનાવી દીધી પશુપાલકો માટે ડુપ્લિકેટ દૂધનો મુદ્દો। એટલે દરેક લોકો જાગી જજો। આ લોકો કોઈ ફરિયાદ કરશે નહીં। આ લડત ભલે થઈ છે, મારામારી થઈ છે, કોઈ ફરિયાદ થશે નહીં અને સમાધાન એમનું થઈ ગયું છે। એટલે અને ફરિયાદ જો થશે તો ખાલી નામની થશે, કોઈ કશું જ કાર્યવાહી થશે નહીં। એટલે દરેક લોકો જાગી જજો, અને આવા લોકોની આ લડત ખોટી, આ બધા એક જ છે। કોઈ પશુપાલકને કોઈ ડિરેક્ટર પ્રત્યે લાગણી નથી। એને જો લાગણી હોય તો આપણે જે પેપર માગ્યા છે એ દરેક પેપર આપણને હાજર કર્યું, અને આપણે એપ્રિલ મહિનામાં જે કંઈ હજુ પણ ગુજરાત બહાર ચાલતા પ્લાન્ટોમાં લાખો લીટર ડુપ્લિકેટ દૂધ બને છે, જે હું જાણું છું, અને એની રજૂઆત પણ લેખિત આપણે રજિસ્ટ્રાર સાહેબને કરેલી છે। અને એના માટે આપણે એપ્રિલ મહિનામાં આપણી ટીમ સાથે દરેક જગ્યાએ આપણે મુલાકાત લઈશું। હવે જોઉં છું એમાંથી આપણને એક ડિરેક્ટરે એવું કીધું છે કે ડુપ્લિકેટ દૂધ સાબિત થાય તો તમે કહેશો એ હું કરીશ, અને હું તમારી સાથે આવીશ। તો આપણે એક ડિરેક્ટરના નામ સાથે આપણે એમને સાબર ડેરીને જાણ કરી છે કે એપ્રિલ મહિનાની 1 તારીખે તમે અમારી સાથે આવજો અને આપણે મુલાકાત લેશું। એટલે સત્ય શું છે એ જાણવા મળે, દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ થઈ જશે। એટલે દરેક લોકો આવી લડત આ લોકો જે કર્યું છે એ ખોટી આપણને ભરવા માટે, અને એ તમારી અગર તમારી છાપ સારી કરવા માટે લડત કરી રહ્યા છે। બાકી બધા લોકો એક છે। એટલે દરેક લોકોએ આમની વાતોમાં આવવું નહીં, અને સંગઠન સાથે જોડાયેલા રહેશો તો ન્યાય મળશે। જય હિન્દ, જય ભારત।